નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજના લેક્ચરની અંદર આપણે વિયોજન અંશ એટલે કે આલ્ફા અને આઈ વચ્ચેનો એટલે કે વોન્ટ ઓફ અવયવ વચ્ચેના સંબંધની વાત કરવાની છે. તો એ વાતની અંદર આપણે ખાલી સૂત્ર તારવવાનું છે. જો કે આપણા સિલેબસની અંદર સૂત્ર તારવણી છે નહીં, છતાં હું તમારા માત્ર જનરલ નોલેજ માટે તારવીને સૂત્ર યાદ રાખવાનું છે અને એમના ઉપરથી આપણે એક દાખલો પણ ગણીશું. તો વિયોજન અંશ, હવે આપને ખબર છે વિયોજન એટલે શું છે કે જ્યારે કોઈ અણુને આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે એ અણુ તૂટે છે. આપણે NaClનું ઉદાહરણ પણ લીધું હતું. કયા અણુ નહીં તૂટે એની અંદર વાત પણ કરી હતી. યુરિયા છે, ગ્લુકોઝ છે, તેમજ ખાંડ છે. આ અણુઓ એવા છે કે તૂટતા નથી. તો વિયોજન અંશની અંદર અણુઓ તૂટે છે અને એક કરતાં વધારે બને છે. NaClની વાત કરી હતી, H2SO4ની વાત કરી, FeSO4ની વાત કરો તો આ અણુનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એક કરતાં અણુઓ વધારે મળે છે. તો આપણે એમના ઉપરથી જ વિયોજન અંશ એટલે કે અણુ તૂટવાનો દર એટલે કે આલ્ફા અને વોન્ટ ઓફ અવયવ આઈ. હવે આઈની તો તમને ખબર પડી જ ગઈ છે કે આઈ શું છે. તો કે આપણે જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ઓબ્ઝર્વેશન છે એમાં જે થોડી ભૂલ પડે છે એમને સુધારવા માટે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ, વોન્ટ ઓફ અવયવનો ઉપયોગ કરીએ છીએ. તો આલ્ફા અને આઈ વચ્ચે શું સંબંધ છે એ આપણે આ સૂત્રની અંદર જોવાનું છે. તો વિયોજન અંશ આપણે જાણીએ છીએ કોઈ પણ એક વસ્તુ માટે આપણે અથવા ડાયલ્યુટ સોલ્યુશનને કરવા માટે આપણે વાપરીએ છીએ. તો માનો કે મારી પાસે કોઈ n મોલ એ પરમાણુઓ છે, એ જ્યારે છૂટા પડશે, બરાબર છે, ત્યારે એમાંથી હું એ જ બતાવું છું એ મોલ બીજા પરમાણુઓ બને છે. સિમ્પલ વસ્તુ છે. હવે t=0 સમયે હજી વિયોજનની શરૂઆત થઈ નથી. તો t=0 સમયે વિયોજનની શરૂઆત નથી થઈ ત્યારે પરમાણુ તૂટતા નથી, એ એમને એમ જ રહેવાના છે, બરાબર છે. તો ત્યારની વાત કરીએ આપણે, તો પરમાણુ તૂટતા નથી તો હું એ પરમાણુ નાખીશ તો ત્યારે વિયોજન કેટલું થયું હશે? 0. મતલબ પરમાણુ તૂટ્યા નથી. ત્યારની વાત કરું. પરંતુ થોડો સમય ગયો, થોડો કેટલો સમય એટલે કે હું t=t સમયે, તો t=t સમયે અણુ તૂટશે. કેટલા તૂટશે અને કેટલા વધશે એમની આપણે વાત કરવાની છે. વિયોજન અંશ છે એટલે હું અહીં આલ્ફા લખું છું. તો t=t સમયે માનો કે આલ્ફા અણુ બને છે. કેટલા? આલ્ફા. પણ n મોલ છે તો હું શું લખીશ? n આલ્ફા બનશે, બરાબર છે. આ એમની સાંદ્રતા બતાવેલી છે અને આ આમનો અંશ બતાવેલો છે n આલ્ફા. તો વધશે કેટલા? બરાબર છે, વધશે કેટલા? તો માનો કે અહીંયા એની જગ્યાએ હું 1 લખી દઉં કે શરૂઆતની અંદર એક પરમાણુ છે, t=0 સમયે એમનો વિયોજન અંશ 0 છે. તો t=t સમયે જો n આલ્ફા બનતા હોય તો વધશે કેટલા? એકમાંથી આટલા બાદ કરી દેવાના, બરાબર છે. તો હું લખી શકું કે વધશે કેટલા? તો કે 1 - આલ્ફા. સિમ્પલ વસ્તુ છે. તો આ જે તમે પરમાણુ ગણીને અંદર એડ કર્યા છે તે આ થઈ ગઈ આપણી થિયોરેટિકલ પ્રોપર્ટી, અને આ જે આપણે ઓબ્ઝર્વ કર્યું છે આ થઈ ગઈ આપણી ઓબ્ઝર્વેશન વેલ્યુ. તો હવે આપણે આઈનું મૂલ્ય તો જાણીએ જ છીએ. આઈની અંદર શું છે તો કે ઓબ્ઝર્વ વેલ્યુ એના છેદમાં થિયોરેટિકલ વેલ્યુ. બસ આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. તો હું આઈનું સૂત્ર અહીંયા મૂકી દઉં. આઈ = શું થશે? ઓબ્ઝર્વ વેલ્યુ. ઓબ્ઝર્વ વેલ્યુ ક્યાં છે? 1 - આલ્ફા પ્લસ આ આપણે ટોટલ થઈ જશે n આલ્ફા. તો હું લખી શકું 1 - આલ્ફા પ્લસ n આલ્ફા. આ ટોટલ આપણી ઓબ્ઝર્વ વેલ્યુ છે. પરમાણુ કેટલા એડ કર્યા હતા? તો કે 1. હું અત્યારે એની જગ્યાએ શું લઈ લઉં? 1. તો આટલા અમે એડ કરેલા હતા. તો એ થઈ ગઈ આપણી થિયોરેટિકલ પ્રોપર્ટી. તો આમના છેદમાં શું આવશે? 1. આગળનું સૂત્ર તો યાદ જ હશે. આઈની વેલ્યુ શું હતી? ઓબ્ઝર્વ વેલ્યુ છેદમાં થિયોરેટિકલ વેલ્યુ. કમ્પ્લીટ વસ્તુ. હવે આલ્ફા તો આવી ગયો છે. 1 અને આલ્ફાનો આપણે આપણે સંબંધ તારવવાનો છે. તો સિમ્પલ વસ્તુ છે. તમે આલ્ફા અહીંયા કોમન છે તો તમે એને કોમન કાઢી શકો છો. તો આઈ શું થશે? ડાયરેક્ટલી તમે લખી શકો છો 1 + આલ્ફા છે, આપણે ખાલી આલ્ફા કોમન કાઢીએ છીએ. 1 + આલ્ફા, આ માઇનસને અંદર લઈ લઈએ તો શું વધશે? n - 1. ઓકે, કારણ કે અહીંયા n આલ્ફા છે અને અહીંયા આલ્ફા છે. છેદમાં 1 છે પણ 1 ના લખો તો ચાલશે. ઓકે, તો હવે થઈ ગયું. 1ને તમે આ બાજુ મોકલી શકો છો અથવા પૂરેપૂરા n - 1ને પણ તમે આ બાજુ મોકલી શકો છો. તો હવે 1ને હું આ બાજુ મોકલી દઉં તો શું થઈ જશે? તો 1ને આ બાજુ મોકલતા આપણી પાસે માત્ર વધશે. તો અહીંયા રાખી દઈએ. તો I - 1 શું અહીંયા વધશે? આપણી વધશે આલ્ફા × n - 1. આટલું પદ આપણી પાસે વધે છે. હવે અહીંયાથી પણ તમે ડાયરેક્ટલી આ બાજુ મોકલી શકો છો.
પણ પદને હવે તમે મળી ગયું છે. આપણે કોની કિંમત શોધવાની છે? આલ્ફાની. તો n-1ને તમે છેદમાં મોકલી દો. તો અહીંયા હું સાઈડમાં લખું છું. આપણે આલ્ફાને સૂત્ર કરતાં બનાવી દઈએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? i-1 છેદમાં n-1. તો આ થઈ ગયું આપણું વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર. આ જ રીતે તમે સુયોજન અંશ, એને આપણે બીટા વડે પણ દર્શાવીએ છીએ, પણ તમે આલ્ફા વડે દર્શાવો તોય ખોટું નથી. અંશ બતાવવા માટે આલ્ફા અથવા બીટાનો ઉપયોગ કરીએ છીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. હવે સુયોજન અંશ છે, હું એનું સૂત્ર તારવતો નથી, ડાયરેક્ટલી તમને લખી દઉં છું કે એનું સૂત્ર શું આવશે. તો એ આપણે યાદ રાખવાનું છે. તો સુયોજન અંશની વાત કરીએ, બીટા લખો કે આલ્ફા લખો કોઈ ફરક નહીં પડે, તમારી ઈચ્છા. તો અહીંયા લખીએ સુયોજન અંશ. સુયોજન અંશની અંદર શું થશે? તો કે સુયોજન એટલે કે પરમાણુઓનું શું થશે? સુયોજન, પરમાણુઓ ભેગા થશે. તો સુયોજન અંશને તમે એક્સ વડે બતાવો, બીટા વડે બતાવો, એઝ યુ વિશ. તો હું અહીંયા બીટા વડે બતાવી દઉં, તમારી ઈચ્છા, બંને વડે હું બતાવી દઉં છું. શું થશે? તો એમનું સૂત્ર અહીંયા થશે 1 - i ઇન્ટુ n, અને એના છેદમાં આવશે n-1. આ થશે એમનું સૂત્ર. આને તારવવાની જરૂર નથી, ક્યાંય આપણે ક્યારેય બોર્ડની અંદર પૂછતા પણ નથી. હવે એક દાખલો જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય. આપણે 4 સૂત્રનો ટોટલ ઉપયોગ કરવાનો થયો, 2 આ વધારાના. પણ આ 2 તો યાદ જ રાખવા પડશે, બાકીના 4 સૂત્ર ઉપરથી જ આપણે દાખલા પૂછવામાં આવે છે. તો હવે દાખલો આમ તો તમારી રીતે જ કરવાનો છે, પરંતુ અહીંયા એક રકમ લખીને આપણે એમનો સોલ્યુશન મેળવી લઈએ એટલે તમને ખબર પડી જાય. જેમ કે અહીંયા દાખલો આપેલો છે, 1 ગ્રામ, શું આપેલું છે? 1 ગ્રામ KCl. KClને દાખલાની રકમની શરૂઆત થાય ત્યારથી જ આપણે ઓળખતા થઈ જવા જોઈએ કે શું કોને દ્રાવક કહેવાનો છે, કોને દ્રાવ્ય કહેવાનું. KClને 200 ગ્રામ પાણીમાં, ચલો પાણી તો અહીંયા દ્રાવક જ છે, આપણે જાણીએ છીએ. તો KCl શું થઈ ગયું? દ્રાવ્ય પદાર્થ. 200 ગ્રામ પાણીમાં ઓગાળવાથી, સિમ્પલ દાખલા છે, સૂત્ર યાદ રાખવાના છે માત્ર. તેના ઠાર બિંદુમાં, દાખલો કોનો છે? ઠાર બિંદુનો. તો સિમ્પલ વસ્તુ છે, આપણે KFનો ઉપયોગ કરવાનો છે. તેના ઠાર બિંદુમાં ઘટાડો આપી દીધો છે, તો થતો ઘટાડો કેટલો છે? 0.24 કેલ્વિન છે. મતલબ અહીંયા ઠાર બિંદુનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હોય તો દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આપી દીધો છે, દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ I ગણો. ચાલો, તમારી પાસે થિયોરિટિકલ નોલેજ હોવું જોઈએ અને ઓબ્ઝર્વેશન નોલેજ હોવું જોઈએ. તો બંનેનો તમે ભાગાકાર કરી દેશો, તમને I મળી જશે. સિમ્પલ વસ્તુ છે. KFનું મૂલ્ય તમને આપી દીધું છે. KF એટલે કે પાણી માટે ઠાર બિંદુ અવનયન અચળાંક. KFનું મૂલ્ય કેટલું છે? 1.86. એનું મેં તમને એકમ તારવીને કીધું હતું. એમનું એકમ શું થશે? કેલ્વિન, કિલોગ્રામ પર મોલ છે. ચાલો, આટલો સિમ્પલ દાખલો તમને અહીંયા આપવામાં આવ્યો છે. તો પ્રથમ તો આપણે એમનું I ગણવાની શરૂઆત કરવાની છે. તો પહેલાં આણ્વીય દળ ગણવું પડશે. કેમ? કારણ કે આપણે કીધું છે એમની ઓબ્ઝર્વેશન વેલ્યુ તમને અહીંયા આપી નથી. તો આપણે એ પણ કીધું છે થિયોરિટિકલ માસ, બરાબર ને? થિયોરિટિકલ તમે આણ્વીય દળ મૂકો ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દળ તમારે મૂકવાનું રહેશે. તો આણ્વીય દળ તમે શોધી લો, આપણી પાસે સૂત્ર તો છે જ. તો દ્રાવણનું આણ્વીય દળ એટલે કે KClનું આણ્વીય દળ હું અહીંયા એમ બતાવી દઉં છું. કેના ઉપરથી મળશે? તો આપણે જાણીએ છીએ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર હતું, ઓકે, સૂત્ર અહીંયા ઉપર લખી દઉં છું. TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર મૂકો, એમાં M તમને મળશે. તો તમારે એમને સૂત્ર કરતાં બનાવવાનો રહેશે. તો હું ડાયરેક્ટ અહીંયા સૂત્ર મૂકી દઉં છું. 1000 ઇન્ટુ KF ઇન્ટુ KClનું વજન એટલે કે W2 દ્રાવ્ય છે એટલા માટે, એને ભાગ્યા ડેલ્ટા TF, એને ગુણ્યા દ્રાવકનું વજન એટલે કે W1. કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું અહીંયા. 1000 એમને એમ રહેશે. KFની વેલ્યુ તમને કેટલી આપી છે? તો અહીંયા આપી દીધી છે 1.86, અને એમનો ગુણાકાર W2 તમને આપી દીધું છે ગ્રામ, કેટલું? 1 ગ્રામ. ચાલો, આટલી ખબર પડી ગઈ હશે. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો આ સૂત્રનો તમે મોલારિટીની કિંમત મૂકશો ત્યાંથી આવી જશે. ભાગ્યા TF, વધારો કેટલો આપ્યો છે? સોરી, ઠાર બિંદુમાં ઘટાડો 0.24. તો ડેલ્ટા TF થઈ ગયું 0.24, અને એને ગુણ્યા W1 કેટલું આપ્યું છે? 200 ગ્રામ. તો આ થઈ ગયું 200 ગ્રામ. ચાલો,
આપણો એનો જવાબ આવશે. ટોટલ ગુણાકાર ભાગાકાર કરી દેજો. 38.75 ગ્રામ પર મોલ. આ આપણે થઈ ગઈ પ્રાયોગિક વેલ્યુ. પ્રયોગ દ્વારા આપને KClનું વજન કેટલું મળ્યું છે? 38.75. હવે સૂત્ર દ્વારા એટલે કે સૈદ્ધાંતિક થિયોરિટિકલ કેટલું મળશે? તો KClનો આપણે અણુભાર ગણી લઈએ. K પ્લસ Cl. Kનો કેટલો થશે અણુભાર? 39. Clનો કેટલો હોય છે? 35.5. ટોટલ આમનું કરશો તો કેટલું થશે? 74.5. ચાલો જો આ થઈ ગયો આપણો સૈદ્ધાંતિક આણ્વીય દળ. આપણું સૂત્ર શું હતું? તો કે વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ માસ છેદમાં ઓબ્ઝર્વેશન માસ. તો ઓબ્ઝર્વેશન અહીંયા થઈ ગયું, સૈદ્ધાંતિક અહીંયા રહી ગયું. તો 74.5 બાય 38.75 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 1.92. ઓકે, 1.92. તો આ વસ્તુ અહીંયા સમજવાની હતી. આ રીતે આપણે દાખલા ગણવાના છે. માનો કે હવે તમને એમ કીધું હોય કે તમે વિયોજન અંશ શોધો. શું શોધવાનું કીધું હોય? વિયોજન અંશ. તો વિયોજન અંશનું સૂત્ર મેં હમણાં જ તમને કીધું. આલ્ફા બરાબર શું હતું? I-1 છેદમાં n-1. એનની કિંમત, આઈની કિંમત તમને અહીંયા મળી ગઈ છે. એનની કિંમત શું છે? તો કે કેટલા અણુ વિયોજન પામે છે? તો K અને Cl બે અણુ. તો ડાયરેક્ટ તમારે કિંમત મૂકી દેવાની. આઈની કિંમત આવી 1.92 બરાબર છે. -1 એના છેદમાં n. એનની કિંમત K અને Cl એટલે કે 2 આવશે. -1. લો આ થઈ ગયું આપણું જવાબ. ફાઇનલી જવાબ તમને આ રીતે અહીંયા મળે છે. તો તમારે આ દાખલા આવી રીતે ગણવાના છે. વધારાનું કંઈ છે નહીં. માત્ર અહીંયા એનની કિંમત ધ્યાન રાખો. માનો કે તમને H2SO4 આપ્યો હોત, H2SO4, તો એનની કિંમત કેટલી હોત? તો 2H અને 1 SO4 એટલે કે એનની કિંમત કેટલી થાય? 3. માનો કે તમને K3FeCN6 આપ્યો છે, CN6, તો એનની કિંમત કેટલી હશે? 4. 3K અને આખો કાઉન્સ જે બતાવે છે એ એક અણુ હોય છે. તો 3 ને 4. આ રીતે તમારા દાખલા ગણવાના છે. તો મોસ્ટલી આપણે સુયોજન અંશ અને વિયોજન અંશનું પણ કામ ખતમ કર્યું છે. દાખલા અને સ્વાધ્યાય આપણે એમની અંદર જે દાખલા, સ્વાધ્યાયની અંદર જે દાખલા આપેલા છે તમે જાતે મહેનત કરજો.